करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ચુંબત્યાદી ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, ખીભીરી, રૂપરૂપરૂ, શ્રુકૃ, હોકૃ, ભસ, ધનજનધીશ, નિજય વિજય, વિષપુર। એમાંથી અંતિમ હલંત ધાતુઓ જોઈ રહ્યા છે। હલંત ધાતુઓમાં છેલ્લે ધીશ શબ્દ કરવો, અવાજ કરવો ધાતુ જોઈ રહ્યા છે। પરસ્મયપદી ધાતુ છે। વર્તમાન લટ જોઈ ગયા, અનદ્યતને લંગ જોવાના છે। જોતા પહેલા લંગ લકારના એ સ્તન ભૂતકાળના ગઈકાલના પ્રત્યયો યાદ કરી લઈએ। અલકા? हाँ सर। પ્રત્યયો ફાવશે? हाँ सर, प्रयत्न करूँ। अन्य पुरुष एक वचनमाकार નો પ્રત્યય છે તીત, પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તમારે રહેલા એની તસ્ય સૂત્રથી સંજ્ઞા થશે, એટલે હલંત ત બચશે। અન્ય પુરુષ દ્વિવચનમાકાર નો પ્રત્યય છે તસ, તસ્થસ્થમિપામ। હા તસ તસ તમીપામ તાંતમ તામ સૂત્રથી તસના જગ્યાએ તામ થશે, તો તામ પ્રત્યય બની જશે। ત્યાર પછી અન્ય પુરુષ બહુવચન નો પ્રત્યય છે જી, વ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી ખેરજુષ। એની જગ્યાએ નિર્જુષ સૂત્રથી જુષ થશે। શ્રુતિ સૂત્રથી જનિત સંજ્ઞા થઈ જશે, એટલે ઉષ બચશે, અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી જશે, એટલે ઉહુ પ્રત્યય બની જશે। ત્યાર પછી મધ્યમ પુરુષ એક વચન નો પ્રત્યય છે સ્થિત, પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, અસમાં રહેલા એની તસ્ય સૂત્રથી સંજ્ઞા થશે, એટલે બચશે હલંત સ। ત્યાર પછી મધ્યમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે થસ, તસ થસ તમીપામ તાન તન તામહ સૂત્રથી થસની જગ્યાએ તમ થશે, અને મધ્યમ પુરુષ બહુવચન નો પ્રત્યય છે થ, એમાં પણ તસ થસ તમીપામ તાન તન તામહ સૂત્રથી થની જગ્યાએ ત થશે। ઉત્તમ પુરુષ એક વચન નો પ્રત્યય છે નીત, નીતમાં પણ તસ તસ તમીપામ તાન તન તામહ સૂત્રથી નીતની જગ્યાએ અમ થશે। ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનના પ્રત્યય ક્રમશઃ વસ અને મસ, બંનેમાં નિત્ય ગીત સૂત્રથી તની સંજ્ઞા થશે, એટલે પ્રત્યય બની જશે વ અને મ। એમ બધા પ્રત્યય બની જાય ત તામ ઉહુ, ત તામ ત, અમ વ મ। બરાબર છે। તતામુહુ, શતંત, અમવ, મ। પ્રક્રિયા દરમિયાન ત અને શ એ અપૃક્ત થઈ જશે। હલન્યાભ્યો દીર્ઘાત સુતિશ્ય પૃક્તમ હલ થી લોપ થઈ જશે। લોપ થયા પછી આપણી પાસે સ રહે છે। સ રહેવાને કારણે જલામ જસોવંતે અને વાવશાને થી વર્ણ બદલાઈ જશે। બાકી બે જગ્યાએ આવું થશે। અન્ય પુરુષની જગ્યાએ આપણે પ્રથમ પુરુષ કહીશું। પ્રથમ પુરુષ એ જ અન્ય પુરુષ। મધ્યમ તો બરાબર છે, અને ઉત્તમ હું, ઉત્તમ હું, પ્રથમ, મધ્યમ અને ઉત્તમ આવી રીતે રાખીશું। પ્રથમ એ જ અન્ય કે
ત્રીજો પુરુષ, મધ્યમ એ જ બીજો પુરુષ અને ઉત્તમ એ ગણતરીની દ્રષ્ટિએ પ્રથમ થઈ જાય. પણ અહીંયા ગણતરીમાં પ્રથમ છે ત્રીજો છે. આ આપણી સંસ્કૃતની સાચી પરંપરા છે. જગત, શ્રોતા અને વક્તા. પહેલા જગત, પછી શ્રોતા, તું, ત્વમ, યુષ્મત અને હું, અસ્મત, વક્તા. તો પ્રક્રિયા તરફ આવી જઈએ અને સાથે સાથે આગળ નવે નવ પ્રત્યયોમાં ધાતુ હલાદી હોય છે ત્યારે લુંગ લંગ લુંગ શરૂઆતથી અટનો આગમ થશે, અડાગમ થશે. અને ધાતુ અજાદી હોય ત્યારે આડાગમ થાય, આઠનો આગમ થાય. અહીંયા અટનો આગમ આડજાદી નામથી. ધાતુ છે ધીશ, સુરેશ. ધીસ ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશી અજમનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે ધીશ. કર્તરિશ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. ક્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધીસ ધીસ. હલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે ધીધીશ. અને અભ્યાસે સર્ચ સૂત્રથી ધનાસ અને દનો આદેશ દીધીશ અંગ બનશે. પ્રત્યય કે તીકમાં ફની હલંત્યાન સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતર સૂત્રથી નો લોપ થતા હલંત રહેશે. લોંગ લંગ લોંગ થોડું સૂત્રથી અટનો આગમ થશે. ધની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. હલાદીપિત હોવાના કારણે પુગન લઘુ પદસ્થ સૂત્રથી ઉપદામાં ગુણ થશે. એનો ગુણ બે હલ હોવાના કારણે હલ્યામ્ભ્યો દીર્ઘા સુતિષ્ય પૃક્તમ હલ સૂત્રથી એક હલનો નિષેધ થશે અને જલામ જસો અંતેથી મૂર્ધન્ય પ્રકારનો થશે. મૂર્ધન્ય સકારનો સલામ જશો અંતેથી અંતે. અધિધેટ પછી ફરી પાછું વા અવસાનેથી ફરી થશે. એકવાર ટ અને ડ કેમ ના થશે તો કે છલામ જશો અંતે કરવા જઈએ
તો ડ થશે, અને વા અવસાને વાવ કરવાથી પણ થશે. તો ટ થઈ જશે. આવું બંનેમાં બનશે. બંને એટલે મધ્યમ પુરુષ એકવચન. મધ્યમ પુરુષ છે. બરાબર છે. આ ત ગયો ખરો કે સ પણ જશે ખરો મધ્યમ પુરુષમાં, પણ એ પોતાનું કાર્ય કરતો જાય છે. તો તે ગઈકાલે એ શબ્દ કરતા હતા, અવાજ કરતા હતા. અવાજ કરતા હતા. અલકા દ્વિવચન થાતું છે. ધાતુ છે ધીસ. સમમાં રહેલા અને ઉપદેશ અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે બચશે ધીસ. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લેષ સૂત્રથી શબ્દનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધીસ ધીસ. હલાદી શેષ સૂત્રથી સનો લોપ થશે એટલે ધીધીસ. અભ્યાસો ચર્ચ સૂત્રથી દીધીસ. કાળનો પ્રત્યય છે તસ. તસ્તમી પામ તામ તન તામા સૂત્રથી તસની જગ્યાએ તામ થશે. તું નાશ તું. પહેલા આગળ લંગ લુંગ ગુંગ સ્વરૂપ દાતા સૂત્રથી અટનો આગમ થશે અને અલંકન સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંત ટપિતો સૂત્રથી આગળ બેસશે. તું નાશ તું સૂત્રથી ટ વર્ગ નો ટ વર્ગ થશે એટલે થી અધિષ્ઠામ. હા, તો થઈ જશે અધિષ્ઠામ અને ત છે એટલે તની જગ્યાએ ત થશે. ટ. તે બે ગઈકાલે અવાજ કરતા હતા, શબ્દ કરતા હતા. નિમિત્તિ ચોથી ગુણનો નિષેધ. અતીત બહુવચન. કર્તરી વિકરણ લાગશે જુઓ ત્યારે બે સ્મૃતિ સ્વપ્ન લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં લેખનનો લોપ થશે અને અભ્યાસ એ ચથી દીધીશ થશે. પ્રત્યય છે જી. ઝેર જુસ થી ઝેર જૂસ થી જુસ અને જૂસ. ટુટુથી ઉસ. શાની પ્રક્રિયા વિસર્ગ સુધી ખરો સામે વિસર્ગ. જેથી વિસર્ગ. એટલે લુંગનો સમુદાયથી અટનો આગમ થશે. ટન હલંત્યમ દેશ સંજ્ઞા અને પ્રત્યય હલાદી અપિત એટલે ગુણનો અજાદી ઉ છે. અજાદી અપિત સોરી એટલે નિષેધ જ. નિશ્ચિત. તો દી થી પણ સ હલંત છે તો સમાં ઉ આવતો રહેશે. અદિતિ સુહુ. અધિથી સુહુ. તે અદિતિ સુહુ. તે બધા ગઈકાલે અવાજ કરતા હતા. મધ્યમ પુરુષમાં આવી જઈએ. ધાતુ છે દિશ. રમેશ ક્યાં ગયા? સુરેશ બહાર કામે ગયો છે. ધીસ. હા, હા, ધીસ ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે ધીશ. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધીસ ધીસ થશે ને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલ નિષેધ થશે એટલે દીધીશ. અને અભ્યાસે સર સૂત્રથી ધનાસન ધનો આદેશ થતા દીધીશ. પ્રત્યય છે સીપ.
વાની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલન સ રહેશે. અને લોંગ લાંગ લુઆંગ સોડદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. અને હલાદિપિત હોવાના કારણે પુગન લઘુપદ ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે. તો ઈનો ગુણ એ થશે. હા, બે હલ હોવાના કારણે હલ્યામ્ભ્યો દીર્ઘાત સુતિષ્ય કૃપ્તમ હલ સૂત્રથી અંતિમ હલનો નિષેધ થશે. અને જલામ જસો અંત્યથી મૂર્ધન્ય સકારનો ડ થશે. ને બા અવસાનેથી ટ થશે. વામ અધિથેટ ને અધિ ડ ટ અને ટ. ડ. તું ગઈકાલે અવાજ કરતો હતો. અલકા. ધાતુ છે ધીશ. ઉપદેશ અનુનાસિક ઈત સૂત્રથી સમા રહેલા અને ઈત સંજ્ઞા થશે એટલે ધીશ. જોહત કર્તરી શબ્દ જોહત્યાદિભ્ય શ્લોક પ્રતિ શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધીશ ડીશ. હલાદી શેષ સૂત્રથી દીધીશ. અભ્યાસે ચર્ચ સૂત્રથી દીધીશ. કાળનો પ્રત્યય છે થસ. તસ થસ તામ તેમ તામ સૂત્રથી તસની જગ્યાએ તસ થશે. તમ. હસની જગ્યાએ તમ. તમ. અને સ્તુના સ્તુ સૂત્રથી તનો ત થશે. લંગ લુંગ લુંગ સોડું દાતા સૂત્રથી તાની હલંતર સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંત ટકી તો આગળ બેસશે. તો પૃથ્વી બની જશે અધિષ્ટમ. તમે બે ગઈકાલે અવાજ કરતા હતા, શબ્દ કરતા હતા. અતીત બહુવચન. કર્તરી વિકરણ લાગશે. જીવ તરીકે શ્લોકથી સપનો લોપ થશે. શ્લોકથી જીતો થશે. હલાદી શેષથી અભ્યાસમાં હલનો લોપ થશે. અને અભ્યાસ ચરથી દિદિશ થશે. પ્રત્યય શક્તિ થ. તસ્તસ્ત વિપામ તન તામહથી થનો ત થશે. અને લિંગ સનુદાત હતી એટલો આગમ થશે. ટન હલંતમ દીર્ઘ સંજ્ઞા થશે. અને સ્તુના સ્તુહોથી તન ટ થશે. એટલે જોડી દેતા અદિધિષ્ટ. યુયમ અદિધિષ્ટ. સુરેશ ઉત્તમ પુરુષ. એક વચન. ધીસ ધાતુ છે અન્નાસિક અને ઉપદેશે અજન્નાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે ધીશ. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધીસ ધીસ. ને હલાદી શેષ સૂત્રથી એક હલનો નિષેધ થશે એટલે દીધીશ. અભ્યાસ સત સૂત્રથી ધનોદ થતા દીધીશ અંગ બનશે. પ્રત્યય સેમિક સમીપમ તન તન તમ સૂત્રથી તસ મીપના સ્થાને અમનો આદેશ થશે. ને જોડી દેતા અજાદી અપિત હોવાના કારણે જોડી દેતા લોંગ લાંગ લુઆંગ સોડદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અહમ અદિતિશમ. હું ગઈકાલે અવાજ કરતો હતો.
અલકા. વીસ ટાંકી છે. ઉપદેશ આદિનું નાસિક સૂત્રથી તેમાં રહેલા અને ઈચ્છનમાં થશે. કર્તવ્ય શબ્દ જુઓ ત્યાદિ જેવા સ્વ સૂત્રથી શબ્દનો લોપ. સ્વ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. એટલે ધીશ. હલાદી શેષ સૂત્રથી ધીઢીશ. અભ્યાસ ચર્ચા સૂત્રથી દીધીશ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચન છે કર્ણ. બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્ય સૂત્રથી સનિચ્છના થશે એટલે પ્રત્યય બચશે વ અને મ. લંગ લુંગ લુંગ સોળદાતા સૂત્રથી અર્થમાગમ થશે અને હલંત્યલ સૂત્રથી ઉચ્ચારણા થશે અને આદ્યંત પ્રત્યય સૂત્રથી આગળ બેસશે એટલે પ્રત્યય બની જશે આવામ અદિદિશ્વ અને વયમ અદિદિશ્મ. અમે બે ગઈકાલે અવાજ કરતા હતા, શબ્દ કરતા હતા. અમે બધા ગઈકાલે અવાજ કરતા હતા, શબ્દ કરતા હતા. રૂપ થઈ ગયા સહ, દી, થેટ અને દી, થેટ. તૌ, દી, થિષ્ટામ. તે, દી, થી, શુહુ. ત્વમ, દી, થે, ટા અને ડ. યુવામ, દી, થિષ્ટમ. યુયમ, ધીષ્ટ. અહમ, દીધિશમ. આવામ, દીધિશ્વ. વયમ, દીધિષ્મ. રૂપ સિદ્ધ થઈ ગયા સહ, અધિધેટ, અધિધેટ. તૌ, અધિધિષ્ટામ. તે, અધિધિષુ. ત્વમ, અધિધેટ, અધિધેડ. યુવામ, અધિધિષ્ટમ. યુયમ, અધિધિષ્ટ. અહમ, અધિધિષમ. આવામ, અધિધિષ્વ. વયમ, અધિધિષ્મ. અતીત. અતીત, સહ અદિધેટ, સહ અદિધેડ. તૌ અદિધિષ્ટામ. તે અદિધિષુઃ. ત્વમ અદિધેટ, ત્વમ અદિધેડ. યુવામ અદિધિષ્ટમ. યુયમ અદિધિષ્ટ. અહમ અદિધિષમ. આવામ અદિધિષ્વ. વયમ અદિધિષ્મ. સુરેશ. સહ અદિધેત, તૌ અદિધિષ્ટામ. તે અદિતિષુઃ. વામ અદિધેત. યુવામ અદિતિષ્ટમ. યુયમ અદિતિષ્ટ. ત્વમ અહમ અદિતિષમ. આવામ અદિતિષ્વ. વયમ અદિતિષ્મ. અલકા. સહ અદિધેત, અદિધેડ. તૌ અદિધિષ્ટામ. તે અદિધિષુઃ. ત્વમ અદિધેત, અદિધેડ. યુવામ અદિધિષ્ટમ. યુયમ અદિધિષ્ટ. અહમ અદિધિષમ. આવામ અદિધિષ્વ. વયમ અદિધિષ્મ. તો અહીંયા સમાપન કરીએ છીએ.
મંગલાચરણ છે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. આવતીકાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ.